નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણે વાતાવરણનો આ અંતિમ લેક્ચર છે ને તેમાં આગળ વધીએ આપણે તો આબોહવા જોઈએ। તો વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવતું હોય છે। આપણે આગળ જોયું કે હવામાન કોને કહેવામાં આવે છે, કે હવામાન એટલે જે રોજબરોજનું હવામાન અલગ અલગ હોય છે, સવારે, બપોર, સાંજનું, એ પ્રમાણે રોજ દિવસે 2-3 વાર હવામાન બદલાતું હોય છે। પણ આબોહવા કેવી હોય છે, લાંબા ગાળાની પરિસ્થિતિ રહેતી હોય છે। 35 કે તેથી વધારે વર્ષની જે પણ હવામાનની પરિસ્થિતિ હોય એના આધારે આબોહવા બનતી હોય છે। તો સામાન્ય રીતે જે તે પ્રદેશની આબોહવા 35 કે તેથી વધુ વર્ષોની હવામાનની પરિસ્થિતિ પરથી તે પ્રદેશની આબોહવા નક્કી કરવામાં આવે છે। આબોહવાના અભ્યાસને આબોહવા વિજ્ઞાનશાસ્ત્ર ક્લાઇમેટોલોજી કહેવામાં આવતું હોય છે। હવે આગળ જોઈએ આબોહવાના તત્વો, એલિમેન્ટ્સ ઓફ ક્લાઇમેટ। તો સૂર્યઘાત અને તાપમાન, સોલર ઇન્સોલેશન એન્ડ ટેમ્પરેચર, આ એક છે। સૂર્યઘાત અને તાપમાન, આ તમારે આબોહવાના તત્વો કયા કયા છે અને પરિબળો એવું પણ કદાચ આવે છે, તો તે યાદ રાખવું, તત્વો અને પરિબળો ભેગા ન થઈ જાય એવી રીતે। તો એમાં જોઈએ કે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉષ્માને સૂર્યઘાત આપણે કહીએ છીએ, કે જે પણ સૂર્યમાંથી આપણને ઉષ્મા પ્રાપ્ત થાય એ સામાન્ય રીતે આપણે શું કહેતા હોઈએ છીએ, સૂર્યઘાત। તેનું પ્રમાણ અક્ષાંશ પ્રમાણે જુદું જુદું જોવા મળે છે। આપણે અક્ષાંશ એટલે વિષુવવૃત્તિ ધ્રુવો તરફ જઈએ તેમ સૂર્યઘાતનું પ્રમાણ તમે હવે તો સમજી શકો છો કે ઘટતું જાય છે, કારણ કે ત્યાં જતાં કિરણો ત્રાંસા પડતા હોય છે। ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણ લંબ પડતા હોવાથી ત્યાંનું તાપમાન ઊંચું રહે છે, જ્યારે ધ્રુવ પ્રદેશમાં સૂર્યના કિરણ ત્રાંસા પડતા હોવાથી ત્યાંનું તાપમાન નીચું રહેતું હોય છે। ત્યારબાદ આગળ જોઈએ જે તે પ્રદેશોની આબોહવા ગરમ કે ઠંડી તથા સમ કે વિષમ રહે છે તે સૂર્યઘાત અને તાપમાન પરથી જાણી શકાય છે, કે અહીંયાની આબોહવા કેવી ઠંડી રહેશે, ગરમ રહેશે, તે સૂર્યઘાત અને તાપમાન પરથી જાણી શકાય। જો વધારે સૂર્યઘાત અથવા તાપમાન હોય તો આપણે ત્યાં કહી શકીએ કે ભાઈ આબોહવા ગરમ રહેશે, જ્યારે ઓછું હોય તો આપણે વિચારી શકીએ છીએ કે આબોહવા ઠંડી રહેતી હશે। ત્યારબાદ છે દબાણ અને પવન, પ્રેશર એન્ડ વાઇન્ડ। ભૌગોલિક સ્થાન, પ્રાકૃતિક રચના, અક્ષાંશ, સમુદ્રથી અંતર, ઊંચાઈ, જંગલ પ્રદેશો વગેરે કારણોસર હલકા અને ભારે દબાણો રચાતા હોય છે। હલકા અને ભારે દબાણો પર આ બધું પરિબળો અસર કરતા હોય છે। ભૌગોલિક સ્થાન છે, પ્રાકૃતિક રચના છે, અક્ષાંશ છે, સમુદ્રથી અંતર છે, ઊંચાઈ છે, જંગલ પ્રદેશો છે વગેરે કારણો એના માટે જવાબદાર હોય છે। સામાન્ય રીતે ધ્રુવીય પ્રદેશોમાં ઠંડીના કારણે ભારે દબાણ તેમજ વિષુવવૃત્તમાં પ્રદેશોમાં ગરમીને કારણે હલકું દબાણ રચાતું હોય છે, કારણ કે આપણને ખબર છે કે તાપમાન વધે છે તેમ હવાઓ ઉપરની તરફ ચડતી હોય છે। તો આ વિષુવવૃત્ત પર કેવું કે હલકું દબાણ રચાતું આપણને જોવા મળે છે, ત્યારે ધ્રુવો તરફ ભારે દબાણ રચાતું હોય છે। હવા ભારે દબાણવાળા પ્રદેશ તરફથી હલકા દબાણવાળા પ્રદેશ તરફ ગતિ કરતી હોય છે। તો આપણે અહીંયા વિચારી શકીએ કે હવા હોય છે તે ભારે દબાણથી હલકા દબાણ તરફ, તો કઈ તરફથી કઈ તરફ જશે, વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ગતિ કરતી હોય છે। સમુદ્ર પર ભારે દબાણ હોય છે ત્યારે સમુદ્ર પરના ભેજવાળા પવનો હલકા દબાણવાળા જમીની ક્ષેત્રો તરફ ગતિ કરે છે અને વરસાદ આપતા હોય છે। આ બધું આપણે આગળ જોઈશું કેવી રીતે પવનવાળા લેક્ચરમાં કેવી રીતે પવન ગતિ કરતું હોય છે। અત્યારે આટલું યાદ રાખો કે હવા ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરે, સમુદ્ર પર ભારે દબાણ હોય ત્યારે સમુદ્ર પરના ભેજવાળા પવનો હલકા દબાણવાળા જમીન ક્ષેત્રો તરફ ગતિ કરે છે અને વરસાદ આપતા હોય છે। ત્યારબાદ આગળ જોઈએ સમુદ્ર પરથી આવતા પવનનો ઠંડા હોવાના કારણે કિનારાની આબોહવા સમ રહે છે। આપણે જોઈએ તો ઉનાળામાં કેવું થતું હોય છે કે જમીન, થોડુંક સમજાવી દઉં, જમીન ને ગરમ થતાં વધારે સમય એટલે ઓછો સમય લાગે છે, જ્યારે આપણે જે પાણી
સમુદ્ર પરથી આવતા પવનનો ઠંડા હોવાના કારણે કિનારાની આબોહવા સમ રહે છે, જ્યારે જે ભાગમાં સૂકા પવનો વાય ત્યાં વરસાદ ઓછો અને આબોહવા વિષમ બને છે. આમ પવન અને દબાણ જે તે પ્રદેશની આબોહવામાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. આગળ જોઈએ, ત્યારબાદ છે ભેજ અને વરસાદ, હ્યુમિડિટી એન્ડ રેન. વાતાવરણમાં વરાળ રૂપે રહેલા પાણીને આપણે શું કહેતા હોઈએ છીએ? ભેજ. જે વાતાવરણમાં વરાળ રૂપે જે પાણી છે તેને આપણે સામાન્ય ભાષામાં શું કહેતા હોઈએ છીએ? તો એને આપણે ભેજ કહેતા હોઈએ છીએ. બાષ્પીભવનની તીવ્રતાને આધારે ભેજનું પ્રમાણ વધે કે ઘટે છે. જો બાષ્પીભવન વધુ થાય તો ભેજ વધે અને બાષ્પીભવન ઓછું થાય તો ભેજ ઘટે છે. હવે આના પરથી વિચારી શકીએ કે વિષુવવૃત્ત પર ભેજ વધારે હોય કે ઓછું? તો વધારે હોય, કારણ કે વિષુવવૃત્ત પર બાષ્પીભવન વધુ થાય છે અને ધ્રુવો તરફ જતાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. ધ્રુવ પ્રદેશમાં નીચા તાપમાનને કારણે રણ પ્રદેશમાં ઓછા વરસાદને કારણે બાષ્પીભવન ઓછું થતું હોવાથી ભેજનું પ્રમાણ શું થાય છે? ઓછું રહેતું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ કે વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો બારે માસ લંબ પડતા હોવાથી બાષ્પીભવન વધુ થાય છે, તેથી ત્યાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે. તો વિષુવવૃત્ત પર સૌથી વધુ વરસાદ પડવાનું કારણ પણ આ છે કે ત્યાં બાષ્પીભવન વધારે થાય છે અને એના કારણે ભેજની માત્રા પણ વધારે રહેતી હોય છે. હવામાં રહેલ ભેજ બાફ અને ઉકળાટ ઉત્પન્ન કરે છે. આથી વિષુવવૃત્તીય પ્રદેશની આબોહવા માનવ સ્વાસ્થ્ય માટે માફક નથી. હવે છે આબોહવા પર અસર કરતા પરિબળો, ફેક્ટર અફેક્ટિંગ ઓન ક્લાઇમેટ. તો તત્વો અને પરિબળો અલગ છે. એ લખેલ છે કે આબોહવાના તત્વો અને પરિબળો વચ્ચે તફાવત છે. આબોહવાના તત્વો આબોહવાનું નિર્માણ કરે છે, જ્યારે આબોહવાના પરિબળો તેના તત્વો પર અસર કરતા હોય છે. તો પહેલાં કેવું હોય કે આ આપણે સામાન્ય રીતે જોઈએ તો તત્વો હોય તે આબોહવાના નિર્માણમાં મહત્તમ ભાગ ભજવતા હોય છે. જો કે તાપમાન અહીંયા છે, પછી એને અંતર કઈ તરફ છે, પછી સમુદ્રથી અંતર કઈ તરફ છે, એ બધી બાબતો કેવું કે આબોહવાના નિર્માણમાં આ બધા ભાગ ભજવતા હોય છે. પરંતુ આ જે પરિબળો છે તે તેના પર અસર કરતા હોય છે, તત્વો પર. એમાં સૌપ્રથમ છે અક્ષાંશ. અક્ષાંશ આબોહવા પર અસર કરનાર મહત્વનું પરિબળ છે. તો તમારે ખાસ તો એ યાદ રાખી લેવાનું કે તત્વો કયા છે અને પરિબળ કયા છે, કારણ કે એ પૂછાઈ જતું હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણ લંબ પડવાના કારણે વધુ ગરમી રહેવાથી બાષ્પીભવન વધુ થાય છે. આથી વરસાદ પણ વધુ પડે છે. આમ આ પ્રદેશના આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે. હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે આ શું કહેવા માંગે તે, એટલે હું બહુ સમજાવતો નથી. જ્યારે વિષુવવૃત્તીય પ્રદેશથી ધ્રુવીય પ્રદેશ તરફ જતાં સૂર્યના કિરણો ત્રાસા પડવાને કારણે બાષ્પીભવન ઓછું થાય છે. આપણે ધ્રુવો પર જોઈએ તો બરફ જામેલું હોય છે, ત્યાં તાપમાન ઓછું હોય, એના કારણે બાષ્પીભવન ઓછું થાય. આથી વરસાદ પણ ઓછો પડે. હવે બાષ્પીભવન ઓછું થયું તો વરસાદ સામાન્ય છે કે ઓછું પડવાનું છે. આમ આ પ્રદેશોમાં આબોહવા ઠંડી જોવા મળે છે. 30 ડિગ્રીથી 45 ડિગ્રી અક્ષાંશના ભૂમધ્ય પ્રદેશમાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં ભેજવાળી તથા હુંફાળી આબોહવા હોય છે. તો આ થોડુંક યાદ રાખી લેવું. ત્યારબાદ છે સમુદ્રથી અંતર, ડિસ્ટન્સ ફ્રોમ સી. સમુદ્ર વિસ્તાર અને જમીન પ્રદેશો વચ્ચેનું અંતર એ બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંગ્રહવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી રહેતી હોય છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે. આગળ જોઈએ, જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. આ કેવી રીતે બધું બનતું હોય છે એ હું આપણને આગલા લેક્ચરમાં પવનમાં સંપૂર્ણ સારી રીતે સમજાવીશ. હવે આગળ જોઈએ સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચી જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જાય છે, કારણ કે ભેજ તે નીચેની તરફ હોય છે ને ઉપરની તરફ જઈએ તેમ તાપમાનને આપણને ખબર છે કે એક શોભ આવરણમાં ઘટતું હોય છે, એ ટ્રોપોસ્ફિયરમાં, હા એ શોભ આવરણમાં.
અને દબાણ પણ ઘટતું જાય છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 1000 મીટર તમે લો તો 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આટલી ઊંચાઈ તરફ જતાં ઘટે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. આથી કેટલાક સ્થળો ઉષ્ણકટિબંધમાં હોવા છતાં તેમની ઊંચાઈના કારણે ત્યાં આબોહવા સ્ફૂર્તિદાયક રહે છે. તો એની પાછળનું કારણ આ છે. આ પણ કેવી રીતે બને તે આપણે જોવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઉનાળાની ગરમીમાં સમુદ્ર સપાટીથી ઊંચાઈ પર આવેલા ગિરિમથકો જેવા કે શિમલા, મનાલી, દાર્જિલિંગ, માઉન્ટ આબુ, સાપુતારા, મહાબલેશ્વરમાં પર્યટકો વધુ જોવા મળે છે. એનું પાછળનું કારણ આ છે હુંફાળી આબોહવા, સ્ફૂર્તિદાયક જે હોય છે તે. ત્યારબાદ છે મહાસાગરના પ્રવાહો કરન્ટ્સ ઓફ ઓશન. મહાસાગરમાં વહેતા ગરમ અને ઠંડા પ્રવાહો આબોહવા પર વિભિન્ન અસર કરતા હોય છે. કેનેડાનો પૂર્વ કિનારો અને પશ્ચિમ યુરોપનો ઉત્તર ભાગ લગભગ સરખા અક્ષાંશો પર આવતા હોવાથી તે બંને પ્રદેશોની પાસે વહેતા વિભિન્ન પ્રકારના સમુદ્રના પ્રવાહોના કારણે ત્યાંની આબોહવામાં ફેરફાર જોવા મળતું હોય છે. આગળ જોઈએ. કેનેડાના પૂર્વ કાંઠા પાસે લેબ્રાડોરનો ઠંડો પ્રવાહ વહે છે. તો આ થોડુંક યાદ રાખજો કે લેબ્રાડોરનો જે ઠંડો પ્રવાહ ક્યાં વહે છે, તો જે કેનેડાનો પૂર્વ કાંઠો છે ત્યાં. તેથી ત્યાં આબોહવા ખૂબ ઠંડી રહે છે. શિયાળામાં ત્યાં બરફ જામી જાય છે. જ્યારે પશ્ચિમ યુરોપના ઉત્તરના ભાગ પાસેથી ઉત્તર એટલાન્ટિકનો ગરમ ગલ્ફ સ્ટ્રીમ પ્રવાહ વહે છે. તો પ્રશ્ન બની શકે કે લેબ્રાડોર એ કેવો પ્રવાહ છે, તો ઠંડો, ને ગલ્ફ સ્ટ્રીમ એ ગરમ પ્રવાહ. તેથી તે પ્રદેશની આબોહવા ભારે માસ કેવી રહે છે, હુંફાળી રહેતી હોય છે. ત્યારબાદ છે જમીનના પ્રકાર, ટાઈપ્સ ઓફ સોઇલ. તો આબોહવાના નિર્માણમાં જમીન એક સામાન્ય પરિબળ છે. એટલું બધું અસર નહીં કરતો પણ એક છે પરિબળ જે અસર કરે છે. રેતાળ જમીન જલ્દી ગરમ અને જલ્દી ઠંડી થાય છે. આવી જમીન રણ પ્રદેશોની વિષમ આબોહવાના નિર્માણમાં અમુક અંશે જવાબદાર ગણાય છે. જે આપણે જોઈએ કે રેતાળ જમીન હોય છે તે ઠંડી જલ્દી થઈ જાય અને પાછી ગરમ એ જલ્દી થઈ જતી હોય છે. જ્યારે આપણે કાળી જમીન જોઈએ તો તે ઠંડીને ગરમ થતાં એમાં સમય લાગતો હોય છે. લાવાની કાળી કે કાપની જમીન જલ્દી ગરમ થતી નથી તેમજ જલ્દી ઠંડી પડતી નથી, જેની અસર પણ આબોહવા પર અમુક અંશે થતી હોય છે. ત્યારબાદ છે જંગલોનું પ્રમાણ, પ્રોપોર્શન ઓફ ફોરેસ્ટ. જંગલોના પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધુ હોય છે અને તાપમાન સરેરાશ કરતાં નીચું રહેતું હોય છે. આપણે સામાન્ય રીતે જોઈએ તો વૃક્ષો એ તાપમાનને આપણે નીચું અને સારું રાખવામાં મદદ કરતા હોય છે. તો અહીંયા એ જ દર્શાવેલ છે કે જંગલોના પ્રદેશમાં વરસાદનું પ્રમાણ પણ વધારે હોય છે અને તાપમાન નીચું રહેતું હોય છે. રણ પ્રદેશ એ વનસ્પતિ વગરની ખુલ્લી જમીન પર તાપમાનનું ઊંચું રહે છે અને વરસાદ ઓછો પડે છે. એનું કારણ આ છે કે ત્યાં આપણને જંગલો જોવા મળતા નથી. પૂર્વોત્તર ભારતમાં આવેલા વિશાળ જંગલ પ્રદેશોના કારણે વરસાદ વધુ પડે છે. તેથી અહીં આબોહવા ગરમ અને ભેજવાળી બનતી હોય છે. કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનના સૂકા વેરાન પ્રદેશમાં તાપમાન ઊંચું રહે છે. તેથી વરસાદ ખૂબ જ ઓછો પડે છે. આમ અહીં વિષમ પ્રકારની આબોહવાનું નિર્માણ થતું જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે પવનો, જેને અંગ્રેજીમાં વાઇન્ડ્સ કહેવાય. તો પવનોની દિશા અને તેની ગતિની અસર આબોહવા પર થાય છે. કઈ તરફથી કઈ તરફ પવનો આવતા હોય છે તે સામાન્ય રીતે આબોહવા પર અસર કરતું હોય છે. હવે સમુદ્રથી જમીન તરફ જે પવનો આવતા હોય છે તે ભેજ લઈને આવતા હોય છે, તો તે આબોહવાને ઠંડી કરે છે. જ્યારે જમીન પરથી સમુદ્ર તરફ જે દિવસના પવનો હોય છે તે ગરમ હોય છે, તે આબોહવાને તે તરફ ગરમ કરતા હોય છે. તો ઠંડા પ્રદેશો પરથી વાતા ઠંડા પવનો જ્યારે ગરમ પ્રદેશો પર વાય છે ત્યારે ત્યાંના તાપમાનમાં ઘટાડો કરે છે. સમુદ્ર પરથી વાતા ગરમ અને ભેજવાળા પવનો વરસાદ આપે છે, તેમજ જમીન વિસ્તાર પરથી વાતા સૂકા પવનો વરસાદ આપતા નથી. તેથી તેની અસર જે આબોહવા પર થતી જોવા મળે છે. ત્યારબાદ આગળ છે પર્વતમાળાની દિશા અને ઢોળાવ, ડાયરેક્શન એન્ડ સ્લોપ
ઓફ માઉન્ટેન રેન્જીસ. તો પર્વતની દિશા કઈ તરફ છે અને તેનો ઢોળાવ કઈ તરફ છે. ઢોળાવ એટલે સ્લોપ અને દિશા એટલે ડાયરેક્શન ને માઉન્ટેન રેન્જીસ એટલે પર્વતમાળા. પર્વત પર સૂર્યઘાતનું પ્રમાણ અને તેના ઢોળાવની દિશા મુજબ તાપમાન અને વરસાદ નક્કી થાય છે. જો વરસાદ આ તરફથી આવે ને આ તરફ ઢોળાવ છે તો અહીંયા વધારે વરસાદ પડશે. તો આને શું કહેવાય? પવનાભિમુખ. ને અહીંયા આપણે પવન પણ અથડાતું જોવા મળે છે ને પવનના વિમુખ હોય છે તે આ તરફ હોય છે તો અહીંયા ઓછો વરસાદ આ વિસ્તારમાં પડતો સામાન્ય રીતે જોવા મળે છે. તો તે જ અહીંયા દર્શાવેલ છે. પર્વત પર સૂર્યઘાતનું પ્રમાણ અને તેના ઢોળાવની દિશા મુજબ તાપમાન અને વરસાદ નક્કી થાય છે. સામાન્ય રીતે પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશામાં પહાડી ઢોળાવ પર સૂર્યઘાતનું પ્રમાણ લાંબા સમય સુધી રહે છે. તેથી પશ્ચિમ દિશાના ઢોળાવ પર તાપમાન ઊંચું રહેતું જોવા મળે છે. હિમાલયનો દક્ષિણ ઢોળાવ ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોની અસરથી દૂર રહે છે. આથી દક્ષિણ ઢોળાવનું તાપમાન ઉત્તર ઢોળાવના તાપમાન જેટલું નીચું રહેતું નથી. તો સામાન્ય એવું છે કે જે ભાગ સૂર્યના પ્રકાશને વધારે ઝેલશે તો ત્યાં તાપમાન વધુ રહે છે. એટલું જ અહીંયા કહેવા માગે છે. મહાસાગરો પરથી વાતા ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતમાળા આડી આવવાથી પવનો તેની સાથે અથડાઈને ઉપર ચડે છે અને પવનાભિમુખ ઢોળાવ પર વધુ વરસાદ આપે છે. અને પવનો પર્વતમાળા પાર કરીને પવનની વિરુદ્ધ બાજુએ જાય ત્યારે તેમાં ભેજ ઓછું થઈ જવાથી ત્યાં ઓછો વરસાદ આપતા જોવા મળે છે. તો આ પણ એક મહત્વનું પરિબળ છે. પર્વતો જે વરસાદ પર કેવી રીતે અસર કરતા હોય છે અથવા આબોહવા પર કેવી રીતે અસર કરતા હોય છે. હવે જોઈએ ગ્લોબલ વોર્મિંગ. હાલની મહત્વની અને મોટી સમસ્યા એવી ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસરે આપણે એને કહેતા હોઈએ છીએ. તો તેમાં જોઈએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીન હાઉસ વાયુઓના કુદરતી પ્રમાણ કરતાં વધુ પ્રમાણને કારણે પૃથ્વીની સપાટી પરથી પરાવર્તિત થતા પારરક્ત કિરણોનું શોષણ સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં થાય છે. તો આપણે આગળ જોયું કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં ઓછું જ છે, 0.03% છે. પરંતુ એ આપણે વાતાવરણમાં કેવું કે 20%થી નીચા વિસ્તારમાં રહેતું હોય છે અને ભારે વાયુ છે. તેથી એ શું કરે કે જે સૂર્યના પારરક્ત કિરણો આવે એમને પાછો ફરવા દેતો નથી અને પાછો પરાવર્તિત જમીન પર જ કરે છે. તેના કારણે શું હોય છે, જે તાપમાન મેન્ટેન રહેવું જોઈએ તે રહેતું નથી અને તાપમાન સદંતર વધતું જોવા મળે છે. જેના પરિણામે સમગ્ર પૃથ્વી, સમુદ્ર અને વાતાવરણનું તાપમાન ધીમે ધીમે ગરમ થાય છે. વૈશ્વિક સ્તરે તાપમાન વધવાની આ પ્રક્રિયાને વૈશ્વિક તાપવૃદ્ધિ અથવા ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. જે આ તાપમાન વધવાની જે ઘટના છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ? તો ગ્લોબલ વોર્મિંગ. સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા પૃથ્વી સપાટી પર પડે છે અને સૌપ્રથમ પૃથ્વીની સપાટી ગરમ કરે છે. ત્યારબાદ વાતાવરણ ધીમે ધીમે ગરમ થાય છે. તો સૂર્યના કિરણો સૌપ્રથમ તો આપણને ખ્યાલ છે કે ક્યાં પડશે? સપાટી પર, એ ભલે સમુદ્રની હોય કે જમીનની હોય. ત્યારબાદ તે ધીમે ધીમે વાતાવરણમાં એમની ગરમી પ્રસરતી જોવા મળે છે. સૂર્યના કિરણો પૃથ્વી સપાટી પરથી પરાવર્તન પામી વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ લાંબા તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે અને પૃથ્વી તરફ પુનઃ પરાવર્તિત કરે છે. પરિણામે પૃથ્વી અને વાતાવરણ ગરમ થાય છે અને આ અસરને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ. આવી અસર કરતા કાર્બન ડાયોક્સાઇડને શું કહેવામાં આવે છે? તો ગ્રીન હાઉસ વાયુ કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો. આ અવકાશમાં પાછી ફરતી ઉષ્મા છે, પૃથ્વીના વાતાવરણ અને સપાટી પરથી પરાવર્તન. ગ્રીન હાઉસ ગેસને કારણે વાતાવરણમાં રહી જતી ઉષ્મા તો અહીંયા પરાવર્તિત થાય છે, આ બહાર નહીં નીકળતી. માનવીય પ્રવૃત્તિને કારણે વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસના પ્રમાણમાં વધારો, પૃથ્વીના તાપમાનમાં વધારો, જમીન અને સમુદ્ર દ્વારા ઉર્જાનું શોષણ. તો સામાન્ય રીતે શું હોય છે કે આવી રીતે ઉર્જા આવે, જમીન દ્વારા તે શોષણ થાય
અડધી બહાર જાય, આ પણ બહાર જવાનો પ્રયત્ન કરે પરંતુ ગ્રીન હાઉસ કારણે પાછી વળી આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો પૃથ્વીનું વાતાવરણ સપાટી પરથી અડધી પરાવર્તિત થઈ જાય છે ને આવી રીતે કંઈક એક પ્રક્રિયા દર્શાવેલ છે. આગળ જોઈએ, આ ઉપરાંત મિથેન CH4, નાઇટ્રસ ઓક્સાઇડ N2O, ક્લોરોફ્લોરોકાર્બન CFC વગેરે ગ્રીનહાઉસ વાયુઓ છે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડ જે આપણે મહત્તમ ભાગ ભજવતું જોવા મળે છે. ક્લોરોફ્લોરોકાર્બન માનવ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્પાદિત થાય છે. ઓઝોન વાયુ સમતાપ આવરણમાં ઉપસ્થિત હોય છે, જ્યાં પારજાંબલી કિરણ ઓક્સિજનને ઓઝોનમાં રૂપાંતરિત કરે છે અને પારજાંબલી કિરણ પૃથ્વી સપાટી સુધી પહોંચતા નથી. તો ટૂંકમાં અહીંયા શું કહેવા માંગીએ છીએ કે આપણે જોયું કે સમતાપ આવરણમાં ઓઝોનનું એક સ્તર છે જે પારજાંબલી કિરણોને પૃથ્વી પર આવતા અટકાવે છે, પરંતુ રેફ્રિજરેટર, એર કન્ડિશનર છે તેમાં ક્લોરોફ્લોરોકાર્બનનો વધારે ઉપયોગ થવાના કારણે આ ઓઝોન સ્તરમાં અત્યારે જોઈએ તો ગાબડો પડી ગયો છે. તો જે નું શોષણ કરતો હતો આ સ્તર તે હાલ શોષણ કરી શકતો નથી એટલા પ્રમાણમાં. એમ ગાબડો તો ઠીક છે પણ અત્યારે એટલા પ્રમાણમાં એ શોષણ કરી શકતો નથી. સમતાપ આવરણમાં રહેલા ગ્રીન હાઉસ વાયુઓ ઓઝોનનો નાશ કરે છે. ઓઝોન પડનો સૌથી વધારે નાશ એન્ટાર્કટિકા પર થયો છે, તો અહીંયા નાશ થયેલ જોવા મળે છે. વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્ત્વનો જે કહેવાય પ્રોટોકોલ તો તે કયો છે ક્યોટો પ્રોટોકોલ, જેની ઘોષણા વર્ષ 1997માં કરવામાં આવી હતી, જે વર્ષ 2025માં અમલમાં આવી હતી. તેના પર 141 દેશોએ સંમતિ આપી છે. ક્યોટો પ્રોટોકોલમાં 35 ઔદ્યોગિક રાષ્ટ્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્રો વર્ષ 2012 સુધીમાં ઉત્સર્જન સ્તરને 5% સુધી ઘટાડવા માટે પ્રતિબદ્ધ થયા હતા. ત્યારબાદ જોઈએ કે માનવ પ્રવૃત્તિઓ દ્વારા વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુઓનો વધારો થાય છે, જેમાં ઉદ્યોગોને કારણે ઉત્પન્ન થતા ધુમાડાઓ, પરિવહનના સાધનો દ્વારા ઉત્સર્જિત થતા વાયુઓ, અશ્મિભૂત બળતણનું દહન, સેન્દ્રિય કચરાનું દહન, લાકડાનું દહન જેવા કારણોસર કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થાય છે. તેમજ મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન, નાઇટ્રસ ઓક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધવાથી વૈશ્વિક તાપ વૃદ્ધિમાં વધારો થતો આપણને જોવા મળે છે. હવે જોઈએ વૈશ્વિક તાપ વૃદ્ધિ નિયંત્રણ માટેના પગલાઓ, કે આપણે તાપમાન ઘટાડવામાં કેવી રીતે ફાળો આપી શકીએ અથવા કયા કયા ઉપાય આપણે કરી શકીએ છીએ તાપમાન ઘટાડવામાં. વનીકરણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણે ગુજરાતમાં ખાસ, કારણ કે આપણે 10થી 12% જેટલા જ જંગલો છે ને એ જંગલો આપણે વન નીતિ અનુસાર કેટલા હોવા જોઈએ 33%, તો આ ખાસ કરવું જોઈએ. પવન શક્તિ, સૌર શક્તિ, ભરતી શક્તિ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. અશ્મિભૂત બળતણના દહનમાં ઘટાડો કરવો. વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ન થાય તેવી કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ છે મહાશાળામાં વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે આપણે જાગૃત કરવા જોઈએ. હવે આબોહવામાં પરિવર્તન જોઈએ, ક્લાઇમેટ ચેન્જ. પૃથ્વી સપાટી પર વાતાવરણની રચના વિશિષ્ટ રીતે થયેલી છે. આ રચના કદી સ્થિર થતી નથી. તત્વજ્ઞાનીઓના અભ્યાસ મુજબ પ્રી કેમ્બ્રિયન યુગ એટલે 60 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી સપાટીનો બહોળો ભાગ બરફથી ઢંકાયેલો હતો. તો સૌપ્રથમ આપણી પૃથ્વી કેવી હતી? બરફથી ઢંકાયેલી હતી. લાખો વર્ષના સમયગાળામાં લગભગ 4 મોટા હિમયુગો પૃથ્વી પર પસાર થયા હતા. આ હિમયુગો બાદ કરતાં મોટા ભાગનો સમયમાં આબોહવા ગરમ ઠંડી હતી. ત્યારે પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું હતું? 14 ડિગ્રી સેલ્સિયસ જેટલું અંદાજવામાં આવે છે. તો મોટું અહીંયા એટલું કહેવા માંગે છે કે સૌપ્રથમ આપણે પૃથ્વી પર બરફ આચ્છાદન જોવા મળતું હતું ને ત્યારબાદ 4 જેટલા યુગ અહીંથી પસાર થઈ ગયા છે ને સરેરાશ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ તે સમયે હતું. છેલ્લા 10,000 વર્ષોના ગાળામાં આબોહવા વિશિષ્ટ ફેરફારો થયા.
લગભગ 8,000 વર્ષ પહેલાં પૃથ્વી પરની આબોહવા ગરમ અને ઠંડી હતી. સહારાનું રણ, ભારત પાકિસ્તાનનો રણ પ્રદેશ, અરબસ્તાનનું રણ વગેરે લીલાછમ વિસ્તારો હતા. તો તે સમયે આ જે રણ પ્રદેશો છે તે લીલાછમ હતા, પરંતુ આબોહવામાં પરિવર્તનના કારણે અત્યારે તે વેરાન ભૂમિ બની ગઈ છે. ઈસવીસન પૂર્વે 3000થી 1700ની આસપાસ સૂકી અને ગરમ આબોહવાના તબક્કાના કારણે આ વિસ્તારો રણ પ્રદેશમાં બદલાઈ ગયા. આજે ત્યાંથી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી રહ્યા છે. તો આપણે જોઈએ છીએ તો કચ્છમાંથી અત્યારે પ્રાચીન સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે. એટલે એવું બની શકે કે ત્યાં પહેલાં રણ ન હોય. વર્ષ 1885થી 1940 સુધીના સમયગાળામાં પૃથ્વી પર ઉત્તર ગોળાર્ધની આબોહવા ગરમ હતી, પરંતુ 1940 પછી પૃથ્વીના તાપમાનમાં ઘટાડો થતાં આબોહવા સરેરાશ કરતાં હુંફાળી બની. સંયુક્ત રાજ્ય અમેરિકાના મોટા મેદાનના દક્ષિણ પશ્ચિમ ભાગો કે જે ધૂળના કટોળા તરીકે ઓળખાય છે તે પ્રદેશમાં આબોહવાના કારણે 1930ના દશકમાં ભયંકર દુકાળ પડ્યો હતો. જુદી જુદી આબોહવામાં જીવી ગયેલા પ્રાણીઓ અને ઉગેલી વનસ્પતિના અવશેષો પરથી ભૂતકાળની આબોહવાની અસર ઓળખી શકાય છે. ત્યારબાદ આગળ જોઈએ. આ ઉપરાંત વૃક્ષોના થડમાં વિકસતા વર્તુળો, નદીઓ તથા હિમનદીઓના નિક્ષેપો, નિર્જન કે રણ પ્રદેશમાંથી મળતા વસ્તીના વસવાટોના જીવાવશેષો, સમુદ્ર અને સરોવરની સપાટીમાં થયેલ ફેરફારો તેમજ કાયમી બરફ પ્રદેશોના બદલાવના જે વિસ્તારો અને જમીનની સપાટી પરની અસરોથી ભૂતકાળની આબોહવામાં થયેલ વિશિષ્ટ ફેરફારો આપણે જાણી શકીએ છીએ. હવે જોઈએ આબોહવામાં પરિવર્તનથી અનુભવાતા પરિણામો. તો પૃથ્વીના કેટલાક ભાગોમાં વરસાદની અનિયમિતતા જોવા મળે છે, જેમ કે ઘણા પ્રદેશોમાં અતિવૃષ્ટિના કારણે પૂર કે અનાવૃષ્ટિના કારણે પાણીની તંગીની પરિસ્થિતિ સર્જાય છે. ક્યારેક કમોસમી વરસાદના કારણે પાકો નિષ્ફળ પણ જાય છે. આબોહવાના પરિવર્તનના કારણે પાકોની વાવણી અને લણણી પર વિભિન્ન અસરો થાય છે, જેના પરિણામે ખેત ઉત્પાદન પર ખરાબ અસરો નોંધાય છે, જેની સમગ્ર અર્થતંત્ર પર પરોક્ષ અસરો થાય છે. તો આ બધું તમને ખ્યાલ જ છે. વૈશ્વિક તાપવૃદ્ધિ વધવાના કારણે હિમ ક્ષેત્રોની સીમામાં ઘટાડો અને મહાસાગરની સપાટી ઊંચાઈ વધવા લાગી છે. હવે તાપમાન વધે એટલે શું થાય? બરફો પીગળે. બરફ પીગળે એ ક્યાં આવે? નદીઓમાં. નદી અંતે ક્યાં જાય? સમુદ્રમાં. તો સમુદ્રની સપાટી વધતી જતી જોવા મળે છે. ઓઝોન વાયુના પડ પાતળા થવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની માત્રા વધવાથી કેન્સર, મોતિયા તેમજ ત્વચાના રોગોમાં વધારો જોવા મળે છે. કુદરતી ઘટનાઓ જેવી કે ભૂસ્ખલન, હિમપ્રપાત, કરાવર્ષા, અતિવૃષ્ટિ, ચક્રવાત, દુષ્કાળ, પૂર, ધુમ્મસ જેવી ઘટનાઓ અનુભવાય છે. તો અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અને રિવિઝન કરતા રહો.